ગાડીમાં બેસી જાવ નહીં ગાડીમાં નહીં તો અહીંયા મોટરમાં અઠવાડિયે આવતા છો કે કાયમ આવો મોવા કાયમ નો ઠીક અચ્છા ઠીક તો ફાઇનલી આપણે માડી માટે અહીંયાથી કરિયાણું થોડુંક લઈ લેવાનું છે ભાવેશભાઈના મિત્ર છે અને અહીંથી આપણે જે કરિયાણું જોઈતું હોય એ અપાવી દઈએ બરાબર ને હા તો માડીના અંદર બેસાડ્યા છે તડકાના બહાર નથી ગયા છે બાઢડા મોવાથી 50-60 કિલોમીટર દૂર છે અને માડી જે રહે છે એનું મકાન આ રહ્યું આ તમે જોઈ શકો છો નદી કિનારે છે પહેલાં આપણે જોઈ લઈએ શું તો ફાઇનલી આપણે માડી માટે અહીંયાથી કરિયાણું થોડુંક લઈ લેવાનું છે ભાવેશભાઈના મિત્ર છે અને અહીંથી આપણે જે કરિયાણું જોઈતું હોય એ અપાવી દઈએ બરાબર ને હા તો માડીના અંદર બેસાડ્યા છે તડકાના બહાર નથી લાવ્યા આપણે કરિયાણું લઈ લઈએ અહીંયાથી ફાઇનલી કરિયાણું આપણે લઈ લીધું છે અને હવે આપણે નીકળી ગયા છીએ બાઢડા ગામ માટે સો ફ્લેક્સી જલ્દી હવે મળીએ બાઢડા એવી કરી રહ્યા છે ભાઈ અને ભાવેશભાઈ બેઠા છે આગળ આપણે પહોંચી ગયા છીએ અત્યારે નેસવડ અને આ રોડ છે હાઈવે સાવરકુંડલા વાળો તો મળીએ બાઢડા રોજ એ ગાડીમાં બેસી જાવ નહીં ગાડીમાં નહીં તો અહીંયા મોટરમાં અઠવાડિયે આવતા છો કે કાયમ આવો મોવા કાયમ નો ઠીક અચ્છા ઠીક માડી છે અહીંયા બાઢડાથી મોવા રોજ અહીંયા અઠવાડિયામાં એકાદ 2 વાર આવે અહીંયાથી છોટા હાથીમાં કે એમાં બેસીને અહીંયા આવે આપણે પહોંચી ગયા છીએ બાઢડા મોવાથી 50-60 કિલોમીટર દૂર છે અને માડી જે રહે છે એનું મકાન આ રહ્યું આ તમે જોઈ શકો છો નદી કિનારે છે પહેલાં આપણે જોઈ લઈએ શું છે અને પછી તમને કહું આગળ આમાં રહ્યો એમ ને તો આ દાદા છે દાદા તબિયત પાણી સારી આ તમારું ઘર અમારે તો હું જગ્યા કરની હોય અહીંયા કોઈ આગેવાન કેવું આવશે અહીંયા હા તો એ સરપંચ હા તો જે હતા એ આવશે ખરા અહીંયા ખાલી કહેવા એ કહી દે તો બનાવી દઈએ કે ભાઈ કઈ વાંધો નહીં. કેમ કે
કોઈ છે એવું વ્યક્તિ અત્યારે એવું વાંધો નહીં, અમે ગમે ત્યારે નિરાંત. બાકી એમ સમજાય, એનો support કરવો એમ જ અમારે બનાવવો છે. હા. કામ તો મારા બહુ એમાં મોટો હોવો જોઈએ, support. તો અમને બનાવી દઈએ તો તારે. અમને અમારે ખાલી કામ જ કરવું છે. અમે તો કામ કરી ગયા હતા. એવું નહીં, એમ નહીં. અમે છૂટા પછી. ગાડીમાં કોઈ કામ ન હોય ને, અમારે કામ કરી મજા આવે. ખ્યાલ આવ્યો ને? હા અને તમને કામ ન અડકે. હા. તો અમે કામ આજે એમ કે હા બસ એવું કહે તો ફ્રીજમાં વધારે પાણી આવે, પાણી ઊંડું કેવડાવવું જોઈએ. નહીં પાણી આયે નથી આવતું છે. જો આ વાયડે ને ઓલો બાવળી એરી વચ્ચે આવે આ કદાચ ડેમનું પાણી એટલે જ ઓલા કર્યું ને તો અમે આ પાણી આવતું તો અમે ક્યાં ભાગીને જઈએ? કોઈ ગામના આગેવાન કે હોય ને એની સાથે વાત કરાવી દેજો એટલે છે ને એનું કામ થઈ જાય. થોડા પેટીમાં નક્કી કરી. આ તમારું ઘર છે ને? હમણાં બનાવ્યું લાગે. ફાઇનલી આપણે અહીંયા જોઈ લીધી છે જગ્યા, અને આ જગ્યા જે છે એ નદી કાંઠે છે અને માડીની જગ્યા નથી. તો હવે આપણે અહીંના જે ગામના આગેવાનો છે એમની સાથે પહેલાં વાત કરવાનું છે. માડીને એનું કહેવું એમ છે કે આગેવાનોએ જ અહીંયા કીધું બનાવવાનું, તો આપણે પહેલાં એમને વાત કરીએ અને પછી આગળની વાત માડીને કરીએ કે અહીંયા મકાન બનાવવું કે નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ આગળ. થેન્ક યુ સો મચ.